ધીરુભા કહે છે રોજ સવારમાં ઉઠીને દર્શન કરવા જઈશું. ગોપીનાથજી મહારાજ, રાધિકાજી, હરિકૃષ્ણ મહારાજ, ધર્મ ભક્તિ, રેવતીજી, સૂર્યનારાયણ આદિક જે 10 અવતારોની મૂર્તિઓ છે એ બધી જ મૂર્તિઓના અમે રોજે સવારમાં ઉઠીને દર્શન કરીશું. તો આમ ભગવાનની આજ્ઞા છે કે રોજ ભગવાનના દર્શન કરવા મંદિરમાં જવું, પણ મોટા પર્વના દિવસે દર્શનનો મહિમા ગણીને પછી ભગવાનના રોજના દર્શન છોડી દે એને ધર્મલોપ કર્યો કહેવાય. તો ક્યાંક શાસ્ત્રમાં એમ પણ લખ્યું છે કે ભક્તિ કરવામાં ધર્મ આડો આવે તો ધર્મનો લોપ કરવો. જેમ કે રાસલીલામાં જવા માટે ગોપીઓએ પરિવાર તથા લોક લજ્જાનો ત્યાગ કર્યો, કુળ મર્યાદાનો ત્યાગ કરેલો. ભગવાનને જમાડવા માટે બ્રાહ્મણ પત્નીઓ, મથુરાના ચોબાની પત્નીઓએ પોતપોતાના પતિ, ભાઈ, મા બા અને દીકરાનો ત્યાગ કરીને પણ ભગવાનને જમાડવા માટે ગઈ. કહેતા મર્યાદાનો, લાજનો ત્યાગ કર્યો. શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ત્યક્ત્વા સ્વધર્મ ચરણાંબુજમ હરેર ભજન. પોતાના ધર્મનો ત્યાગ કરીને હરિના ચરણ કમળને ભજતો માણસ. પણ આ વાક્ય તો ભક્તિ વગરના શુષ્ક ધર્મની નિંદા દર્શાવે છે. પણ વૈષ્ણવોએ ક્યારેય સ્વધર્મનો ત્યાગ કરવો એમ શાસ્ત્રમાં કહ્યું નથી. કારણ એ શ્લોકના 4થા ચરણમાં એમ કહ્યું છે કે સ્વધર્મથી ભગવાનને નહીં ભજતા જનોએ શું મેળવ્યું છે, એને કઈ પ્રાપ્તિ થઈ નથી. એટલે ભગવાન કહે છે સત્ય અને દયાથી યુક્ત ધર્મ અને તપથી યુક્ત વિદ્યા મારી ભક્તિ વગરના માણસને સારી રીતે પવિત્ર કરતી નથી. પણ ધર્મ ભક્તિથી યુક્ત હોય તો એ મોક્ષ આપનારો થાય છે. કહેતા ધર્મને ભક્તિનું અવલંબન છે અને ભક્તિને ધર્મનું અવલંબન છે. વચનામૃતમાં એક જગ્યાએ વાત આવે છે કે ધર્મ રાખવાથી ભક્તિ જાય અને ભક્તિ રાખવાથી ધર્મ જાય તો કેમ કરવું? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે ભગવાન ધર્મ રાખવાથી રાજી રહેતા હોય તો ધર્મ રાખવો, અને ભક્તિ રાખવાથી રાજી રહેતા હોય તો ભક્તિ રાખવી. ત્યારે મહારાજ કે ઈ તો પણ જેને પ્રગટ ભગવાનનો યોગ હોય એની વાત છે, પણ જેને ભગવાન પ્રગટ નથી મળ્યા એને શું કરવું? ત્યારે મહારાજ પછી એનો ઉત્તર કરે છે કે એને ભગવાનનું ભજન કરવું. આર્તનાદ પૂર્વક મહારાજને યાદ કરવા એટલે અંતરમાં પ્રકાશ થશે અને માર્ગ સૂઝશે. કહેતા ભગવાન રસ્તો એને દેખાડશે કે એને શું કરવું. ભગવાન કહે છે અમારા દર્શન ભેળે સ્ત્રીઓના દર્શન થતા હોય અને અમે આજ્ઞા કરીએ કે તમે અહીંયા બેસીને અમારા દર્શન કરો તો પણ કોઈક મિસ લઈને ભગવાન કે ઉઠી જવું પણ અમારા દર્શન કરવા નહીં. જો ગોપીઓએ જે રાસલીલામાં જવા માટે કુળ રાજનો ત્યાગ કર્યો, ગોપીઓને તો કલ્યાણમાં કુળ કુટુંબની લાજ આડી આવતી હતી એટલે એનો ત્યાગ કર્યો છે. એમ તો પ્રહલાદજીએ પણ પિતાની આજ્ઞા ક્યાં પાડી શક્યો? ઝાકો પ્રિયન રામ વૈદેહી. ભગવાન તુલસીદાસજીએ લખ્યું ને કે જેને રામ ને સીતા પ્રિય નથી તાકો તજીએ કોટી બૈરી સમ.
એને તો આપણા કરોડો જન્મના દુશ્મનો એવા જાણીને ત્યાગ કરી દેવો એનો લે. તો પ્રહલાદનો પિતા હિરણ્યકશિપુ હતો, એ તો ભગવાનનો દુશ્મન હતો. એટલે પ્રહલાદજીને ભગવાનની ભક્તિ છોડાવવા માટે પ્રયાસ કરતો હતો. તો પ્રહલાદજીએ ભગવાનની ભક્તિ છોડી નથી, પણ પિતાની આજ્ઞાનો લોપ કર્યો છે. જો ભગવાનનું નામ સ્મરણ ચૂકાવવા માટે કેટલા કેટલા એના ઉપર અત્યાચાર ગુજાર્યા, છતાં પ્રહલાદ માનતો નથી. કેવળ હાડ પિંજર રહ્યું છે એવો મારી મારીને કરી નાખેલો પ્રહલાદને. ત્યારે એની માં ક્યાધું છે ને એ ખોડામાં બેસાડી માથે હાથ ફેરવીને કહે છે, બેટા આ તારો બાપ તને આટલો આટલો મારે છે, તો મહેરબાની કરીને તું ભગવાનનું નામ લેવું છોડી દે. પ્રહલાદ એની માના ખોડામાંથી ઊભો થઈ ગયો. એની માને કહે છે, માં તું મને આ શું કહે છે? મારા બાપને રાજી કરવા માટે હું ભગવાનનું નામ છોડી દઉં? સાંભળ માં, કુપિતો જનકસ તથાપી મેં ન વિરામો હરિનામ કીર્તને મશકોપ નિપાત સંકયા સદનમ મુંચતી કિમ મહાજન. હે માં સાંભળ, મારો બાપ કદાચ કોપાયમાન થાય, ગમે એવો મારા ઉપર અત્યાચાર ગુજારે, તો પણ હું ભગવાનના નામ સંકીર્તનમાં ક્યારેય વિરામ પામવાનું નથી કહેતા. ભગવાનનું નામ સ્મરણ નહીં છોડું. કારણ હાથ માળની કોઈ કે હવેલી બનાવી હોય કરોડ રૂપિયા ખર્ચી, અને એમાં મચ્છરિયાનો ત્રાસ હોય, તો શું માં એ માણસ હવેલીનો ત્યાગ કરીને ભાગી જાય? ગુડ નાઇટ લાવી દે, શું કરે? ઓલાઉટ લાવીને હળગાવી દે. પણ કઈ હવેલીનો ત્યાગ મચ્છરના ત્રાસથી કોઈ કરતા નથી. એમ મારો બાપ છે ને, એ તો માં મચ્છરિયા જેવો છે. અને ભગવાનના ભજનનું સુખ તો એ તો સાત માળની હવેલીના સુખ જેવું છે. માટે મારા બાપ મચ્છરિયાના ત્રાસથી હું ભગવાનના નામ સ્મરણ રૂપ હવેલીનો ક્યારેય ત્યાગ નહીં કરો. જો 7 વર્ષનો પ્રહલાદને કેવી ખુમારી છે. એના બાપની આજ્ઞા એને પાડી નથી, કારણ કે એ તો ભગવાનની ભક્તિ તોડાવતા હતા. એટલે પણ બધી જગ્યાએ બાપાની આજ્ઞા ન માનવી એમ ન કરવું. પાછું ભરતજીએ પણ તમે જુઓ, કઈ ભરતજીને રાજગાદી અપાવીને રામને વનવાસ આપ્યો. એ ખબર પડી, ભરતે આવીને કહી દીધું કે આજથી તું મારી માં નથી ને હું તારો દીકરો નથી. જો સગી માનો ત્યાગ કરી દીધો. લે આખી જિંદગી જીવ્યા ત્યાં સુધી ભરતે કોઈ દી પછી કઈને જનની કહેતા માં ન કીધી. ભરતજી વઢવા માંડ્યા. એની માને કહે છે કે તું મારી માં નથી. જો તું મારી માં હોય ને, ભરતની માં હોય, તો એ રામ માટે વનવાસ ન માગે અને ભરત માટે ગાદી ન માગે. મને લોકમાં મોઢું દેખાડવા જેવો તો ન રહેવા દીધો. લોકો એમ કહે છે કે ભરતની માએ રામને વનમાં મોકલ્યા અને ભરત માટે ગાદી માગી. આ ભરતે એની માને કીધું હશે. માટે મારી માં હોય રામનો વનવાસ માગે જ નહીં. માટે આજથી તું મારી માં નથી ને હું તારો દીકરો નથી. જો પછી કૌશલ્ય માં પાસે જઈને બેસતો, પણ કઈ પાસે બેસતો નહીં. હો વનવાસ વિતાવીને ભગવાન પાછા આવ્યા ને, ભગવાન તો કઈને પહેલા જઈને મળ્યા. તમે જુઓ, એની માને દુઃખ ન થાય એટલે ભગવાન રામજી પહેલા કઈને મળ્યા હતા, પછી કૌશલ્યા માને સુમિત્રાને મળ્યા. પણ કઈ અણહુરી રહે છે. એક દી રામને કહે છે, દીકરા ભરત મને માં નથી કહેતો, માટે તું એને મનાવ કે એ મને માં કહે. ત્યારે રામજીએ ભરતને બોલાવ્યો. ભરતને કહે છે, ભાઈ
હા મોટા ભાઈ, શું આજ્ઞા છે? ત્યારે કે મારું એક વચન માનીશ. ભરત સમજી ગયો, ગંધ આવી ગઈ. ભગવાનને કહે છે, એક નહીં 1000 વચન તમારા માનીશ, પણ તમે જો એમ કહેશો કે કઈને માં કહેતો પ્રભુ, એ હું નહીં કહું. એ મારી માં છે જ નહીં. મારા રામને જે વનમાં મોકલે ને એ મારી માં ન હોઈ શકે, માટે એ મારાથી નહીં થાય. જો ભગવાન કહે છે, ભરત મારે એ જ આજ્ઞા કરવી હતી. ભરત કે હું હાથ જોડું છું માં, એ કઈને હું માં તો કોઈ દી નહીં કહું, ન કીધી. જો આમ ભગવાનના દ્રોહી હોય, ઈ માં નથી, ઈ બાપ નથી, ઈ ભાઈ નથી. તજ્યો બંધુ વિભીષણ ભરત મહતારી. વિભીષણે રામના દ્રોહી, સીતાજીના અપહરણ કરનાર એવા રાવણ પોતાનો સગો ભાઈ હતો, એનો ત્યાગ કરી દીધો. જો એટલા માટે ભગવાન કહે છે કે આવા જે દેહના સગા કહેવાતા હોય, પણ જો ભગવાનની ભક્તિમાં વિઘ્નરૂપ થતા હોય તો એની આજ્ઞા માનવી નહીં. જેમ કે આ સૃષ્ટિનું પ્રથમ સર્જન બ્રહ્માજીએ સર્જ્યા 4 સનકાદિકો, અને પછી બ્રહ્માજી આજ્ઞા કરી, દીકરાઓ તમે 4 સૃષ્ટિનું સર્જન કરો. કહેતા લગ્ન ગ્રંથિથી જોડાઈને પ્રજોત્પત્તિ કરો અને આ સૃષ્ટિનો ક્રમ આગળ વધારો. ત્યારે સનકાદિકોએ હાથ જોડીને કહી દીધું કે હે પિતામહ બ્રહ્મા, અમારો જન્મ તો બ્રહ્મચર્યનું પાલન કરવા માટે થયો છે, માટે અમે લગ્ન નહીં કરીએ. જો બ્રહ્માએ ખૂબ સમજાવ્યા તો પણ સનકાદિકોએ ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્ય છોડી અને પરણવાનું પસંદ કર્યું નહીં. આમ ભક્તિમાં વિઘ્નરૂપ આજ્ઞા બ્રહ્માજીની એના દીકરા સનકાદિકોએ પણ પાળી નથી. પણ કયા ધર્મનો ત્યાગ ન કરવો? તો કે જેનાથી ભક્તિનો ઉત્કર્ષ થતો હોય, ભક્તિ વૃદ્ધિ પામતી હોય, એવો જે મોક્ષ ઉપયોગી ધર્મ છે એનું લોપ તો ક્યારેય ન કરવો. કારણ કે એનું લોપ કરીએ તો આચાર ભ્રષ્ટ થાય, ચિત્તમાં વિકૃતિઓ પેદા થાય, અને ભગવાનના અવતાર પણ પૃથ્વી ઉપર ધર્મના સ્થાપન માટે જ થાય છે. જો તમે એટલે તો ભાગવતજીમાં પણ કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિશ્ચ પાપમનઃ તદા તો ભગવાનીશ આત્માના સૃજત હરિ. જ્યારે જ્યારે આ ધરા ઉપર પૃથ્વી ઉપર ધર્મનો ક્ષય થાય છે અને અધર્મનો, અસુરોનો, પાપીઓનો વ્યાપ વધે છે, એની વૃદ્ધિ થાય છે, ત્યારે ભગવાન પોતે સ્વયં અવતાર ધારણ કરીને હરિ પધારે છે. ગીતાજીમાં પણ એમ લખ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતે ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. જ્યારે જ્યારે આ ભારત વર્ષમાં ધર્મની ગ્લાની થાય ને અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે ધર્મની વૃદ્ધિ કરવા અને અધર્મનો નાશ કરવા માટે આ પૃથ્વી ઉપર અવતાર લઉં છું. રામચરિત માનસમાં પણ તુલસીદાસજીએ લખ્યું છે, જબ જબ હોય ધર્મ કઈ હાની અઢય ધન અસુર અભિમાની કરહી અનીતે જાય નહીં બરની કરહી અનીતે જાય નહીં બરની સીધહી વિપ્રધનો સુરધરની સીધહી વિપ્રધનો સુરધરની તબ તબ ધરે પ્રભુ
विविध शरीरा तब तब धारे प्रभु विविध शरीरा हरहि कृपा निधे सज्जन पीरा हरहि कृपा निधे सज्जन पीरा। તુલસીદાસજી લખે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને અધમ અભિમાની એવા અસુર વૃદ્ધિ પામે છે, જ્યારે અનીતિ અત્યાચાર દુરાચાર અનાચાર પાપાચાર આ બધું ખૂબ વધે છે, પૃથ્વી ગાય દેવતાઓ અને બ્રાહ્મણો ઉપર ખૂબ અત્યાચાર ગુજારવામાં આવે છે, એ બધા ત્રાસથી કંપવા લાગે છે, ત્યારે ત્યારે ભગવાન સમયે સમયે અવતાર ધારણ કરી અને સજ્જન બ્રાહ્મણ ગાય પ્રતિવ્રતા વેદ અને પૃથ્વી અને ધર્મની પીડાને ટાળે છે. ભગવાન કહે છે મારો અવતાર જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે, ભાગવત ધર્મના સ્થાપનને અર્થે. માટે ભક્તિના મહિમાના ઓછે કરીને ક્યારેય તમારે ધર્મનો લોપ કરવો નહીં. કહેતા ધર્મે રહી તેવી ભક્તિ ક્યારેય કરવી નહીં. અને અજ્ઞાનીઓના નિંદાના ભય થકી ક્યારેય તમારે મારી ભક્તિનો ત્યાગ કરી દેવો નહીં. આજે લોકોને જો ભક્તિ કરવી હોય પણ નિંદાનો ડર લાગે, તિલક ચાંદલો કરવો હોય બીવે કે લોકો મારી ઠેકડી ઉડાડશે. પૂજા કરવી હોય તો કે હું બહાર ગામ જઉં પૂજા પાથરીને બેવું તો લોકો મારી ઠેકડી ઉડાડે એટલે પૂજા ન કરે. નિયમ પાડવા હોય તો એમાં એનો શરમ થાય કે લોકો મને ભગત કહે છે. એટલે ભગત કે એ તો મોટા મોટી પદવી છે ઉલટાની. જો તીતા ભગત થઈ ગયા જો તમે નારદીપુરમાં, ભગવાનના પાક્કા ભગત, આમ ભલા ભોળાઓ પણ ભગવાનની ભક્તિ અને અસાધારણ. ખૂબ ભક્તિ કરે પણ ખાવા પીવાની તકલીફ રહે, લેવા એને લોટે ના આપે લોકો આ ભક્તિ કરતા ને ભગવાનની. સ્વામિનારાયણ છે એમ જાણીને લોકો એને ચપટી લોટ પણ ન આપે તોય ભગવાનની ભક્તિ છોડતા નથી. ભગવાન તીતા મહારાજને ત્યાં પધાર્યા ને એટલે ગામ લોકોને ખબર પડી કે તીતાના ભગવાન આવ્યા છે, એટલે બધા પટેલિયાઓ હતા એ દર્શન કરવા આવ્યા. તીતા મહારાજે એક કાંસાની થાળીમાં ભગત જર્મનની થાળીમાં ભગવાનના ચરણ પધરાવી અને એક ગોબાઈ ગયેલા લોટામાં પાણી ભરી તાંબાના અને ભગવાનના ચરણ કમળ ધોયા અને મહીમાંથી પાન કરવા માંડ્યા. ભગવાન કે આ તમે શું કરો? તો કે મહારાજ આ ચરણમાંથી તો ગંગા થઈ છે, ગંગા માટે આ ચરણોદકનું પાન કરું છું અને મારા શરીર ઉપર છાંટું છું જેથી હું પવિત્ર થઈ જાઉં. આવો ભગવાનનો મહિમા અને અસાધારણ. પણ ખાવા પીવાના સાંસા પડે. ભગવાન તો બહુ પાકા બધા પટેલિયાઓ આવ્યા એટલે ભગવાન કહે છે પટેલિયાઓ આ તીતા મહારાજ તમારા ગોર બાપા? તો કે હા અમારા ગોર છે, કુળ ગુરુ. ભગવાન કહે છે પટેલિયાઓ તમારા કુલ ગુરુ બાજુના ગામમાં ભિક્ષા માગવા જાય તો તમારી ઇજ્જતના ધજાગરા ઉડાડ્યા કહેવાય. તમે આવા બધા માલદાર પટેલિયાઓ પાટીદાર થાય અને તમારા એક કુલ ગુરુ આ તીતા મહારાજને તમે ખાવાના રોટલા નથી આપી શકતા? પટેલિયાઓ કહેલા વાત સાચી છે, આપણા ગોર બાપા બાજુના ગામમાં લોટ માગવા જાય એ તો આપણી ઇજ્જતનો સવાલ છે. બધા પટેલિયાઓ ઉભા થયા, નક્કી કર્યું કે આજથી આખા વર્ષનું વર્ષાસન ગોર બાપાને બાંધ્યા
નક્કી કરી રાખ્યું કે આ દિવસે આના ઘરેથી સીધું આવશે, આ ઘરે આ દિવસે આના ઘરેથી સીધું સામાન આવશે. જો ભગવાન આવ્યા ત્યારે તીતા મહારાજનું આખી જિંદગીનું હાજુ કરી ગયા. પટેલિયાને થોડો પાનો ચડાવે એટલે એને ચડી જાય. કાયમ ગોર બાપાને પછી સીધા સામાનની શાંતિ થઈ ગઈ, લોટ માગવાનું ટળી ગયું છે. પણ તીતા મહારાજની મસ્તી બધા બહુ કરે. આ તો ભલા ભોળા ભગત આખો દિવસ ભગવાનની ભક્તિ કર્યા કરે. સવારમાં વહેલા 3:30-4 વાગે નીકળે રસ્તામાં, એટલે લોકોને કહેતા જાય, શું બધા સુઈ રહ્યા છો, વહેલા ઉઠીને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો, આ પ્રગટ ભગવાન તમારું કલ્યાણ કરશે. જે હામાં મળે એને ઉપદેશ દેતા જાય. એટલે તીતા મહારાજની મસ્કરી બધા ગામના જુવાનિયાઓ બધા એવા હોય ને ઉતાર ઈ કરે. તીતાને કહે છે, તીતા તને સ્વામિનારાયણ તેડવા આવશે? તીતા મહારાજ કે હા. શું લઈને આવશે? તને વિમાન લઈને? તીતા મહારાજ કે હા, મને સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને તેડવા આવશે. ત્યારે ઓલા બધા કે તો અમે એની પાંખડા પકડીને બેસી જશું, પાછળ ઢીંગાઈ જશું અને તમારા ભેગા અક્ષરધામમાં આવતા રહેશું, માટે અમારે ભક્તિ કરવાની જરૂર નહીં. આમ તીતા મહારાજની ઠેકડી કરે છે. તો આવા પરમ ભક્ત એ તીતા મહારાજને એક વખત શું કર્યું, હોળીનો દિવસ હતો ને, ભેગા થઈને બધાએ ગામના ઝાંપે લઈ ગયા. વાણંદ બોલાવીને ટકો કરાવ્યો, માથામાં ચૂનો ચોપડી દીધો અને એક ગધેડો લઈ આવ્યા કુંભારને, અને ઊંધા ગધેડા બેહાર્યા એના ઉપર. ગાજર ને રીંગણાની માળા પહેરાવી ઘરામાં અને ગામમાં વરઘોડો કાઢ્યો. તીતા મહારાજ તો નાચતા જાય ને ગાતા જાય, કીર્તન ગાતા જાય, ગધેડા ઉપર સવારી કાઢીને થોય. અધૂરામાં પૂરું ઈ સવારી એના ઘર પાસેથી કાઢી. તીતા મહારાજના ઘરવાળા જોઈ ગયા, એને એમ થયું ઘરે રે આ ભગત પણ હાવ અક્કલ મઠ્ઠા, ગધેડા ઉપર બેઠા બેઠા નાચે છે, આને શરમ આવતી નથી ગાંડાને. આવવા દે ઘરે. વરઘોડો ફેરવી ગામના ઝાંપે ઉતાર્યા હેઠા, નાચતા ગાતા આવ્યા ઘરે. ઘરે આવ્યા એટલે ઘરવાળાએ ઉધડા લીધા, હા તમને તો કઈ અક્કલ નથી, ગધેડા ઉપર ટકો કરાવીને બેઠા, તમને શરમ થતી નથી? ત્યારે તીતા મહારાજ કહે છે, દેવી આમાં શરમ છે નહીં, આપણે તો લાભ જ છે ને રહ્યો. 4 મહિનાથી જીતરા બાબા જેવા વાળ થઈ ગયા હતા, વાળ કપાવાના પૈસા નહોતા, મફતમાં મુંડન કરાવી દીધું, બીજા 4 મહિનાની શાંતિ. 8 મહિના સુધી વાળ કપાવાનું ટેન્શન ગયું મારે. જો 4 મહિના પહેલા ને 4 પછી માથામાં ખોડો થઈ ગયો તો આ ખડી ચોપડી દીધી તો ખોડો ઉખડી ગયો, ખંજવાળ બંધ થઈ ગઈ. વળી અરે પણ બીજું તો ઠીક, આ તમે ગધેડા ઉપર બેઠા અને તો તાલી પાડતા હતા લોકો બધા તમારે. અરે મારા લગ્ન થયા તેથી ગાંડી હાલીને હું તો પૈણું આવ્યો તને. વરઘોડાનો ક્યાં મેળ હતો? આ ગામ લોકો કેટલા હારા આજ મારો વરઘોડો કાઢ્યો, અને કોઈ હતું નહીં મારી જાનમાં. અત્યારે તો આખું ગામ જોઈન્ટ થયું હતું. અને હું તો કેટલાય ટાઈમથી કીર્તન કેટલાય પાકા કરી રાખેલા, પણ એ ગાવાનો તાલ આવતો નહોતો. આ ગાજર ને રીંગણાની માળા તમારા ગળામાં ઘાલી તોય તમને શરમ નથી આવતી? કે શરમ છે ને, લે આ રીંગણાનું શાક કર. આપણે અમે અઠવાડિયાથી શાક ક્યાં ખાધું જ છે, અને આ ગાજર છે એ બધાને મીઠાવાળા કરીને હુકવી દે, ગાજરની ચીરીઓનું અથાણું કામમાં આવશે. આપણે તો નર્યો ફાયદો જ છે. જો તો આવા એ ભગત ભગવાનની ભક્તિ કરે એને કોઈ ચિંતા જ નહીં. ગામ લોકોએ ગમે એટલું અપમાન કરે, ભગવાનની ભક્તિ છોડે નહીં. હો એમ કરતા તીતા મહારાજનો અંતકાળ આવ્યો અને ઘરેરાટી કરતું વિમાન આકાશ માર્ગે આવ્યો છો. આખા ગામને પ્રદક્ષિણા ફરી છે. વિમાને તેજના પુંજ ગામ ઉપર પથરાણા. લોકો સમજી ગયા કે ભાઈ, અને વિમાન તો આંટો મારીને તીતા મહારાજના ઘર પાસે ઉતર્યું.
દોડીને બધા જોવા આવ્યા. તીતા મહારાજ બેઠા થયા, મહારાજ અંદરથી ઉતરીને આવ્યા. ચાલો તીતા મહારાજ તેડવા આવ્યા છે. ત્યાં તો ગામ લોકો બધા આવી ગયા. તીતા મહારાજે હાથ જોડ્યા, મહારાજ હું એકલો નહીં, આ બધાને ભેગા લઈ લ્યો, આ બધાને મારા ભેગા ધામમાં લઈ જવાના છે. ભગવાન કે તીતા આ તો બધા તારા દુશ્મન હતા, તને હેરાન કરતા હતા, માટે એને નહીં મહારાજ, આ બધા મારા ગામના છે, એ બધાને તમે લ્યો. ભગવાન કે ભલે થાય તૈયાર, એને લઈ જવું. તીતા મહારાજ કે હાલો, તમે બધા કહેતા હતા ને વિમાનના કાંગરા પકડીને ટીંગાઈશું, પાંખો પકડી લઈશું, પૂંછડી પકડી લઈશું, બેહી જાઓ જેને બેવું હોય વિમાનમાં. કોઈ તૈયાર નથી. આવું કેવળ એકલા તીતા મહારાજ બધાને જય સ્વામી કહીને વિમાનમાં બેઠા. અને વિમાન આકાશ માર્ગે ઉડ્યું ત્યારે બધા પસ્તાવા લાગ્યા કરે, રે તીતા મહારાજે તો આપણને મફતમાં અક્ષરધામમાં જવાનું આમંત્રણ આપ્યું, પણ આપણે મૂર્ખા બેઠા નહીં. પછી તો આખું ગામ એની સ્મશાન યાત્રામાં જોઈન્ટ થયું અને સ્મશાનમાં જ બધા સંકલ્પ કર્યો કે ભાઈ તીતા મહારાજનો આપણે ખૂબ દ્રોહ કર્યો છે, પણ એના ભગવાન સાચા, માટે હવે આપણે બધા સત્સંગી થઈ જઈએ. પછી આખું ગામ સત્સંગી થઈ ગયું છે. તો આમ તીતા મહારાજે દુર્જનોની નિંદાથી ભગવાનની ભક્તિનો ત્યાગ ન કર્યો, પણ પોતાની ભક્તિમાં અડગ રહ્યા. એના પ્રતાપે આખું ગામ સત્સંગી થયું. અને આજે પણ નારદીપુરમાં ખૂબ સત્સંગ ફૂલો ફાલેલો છે. એ તીતા મહારાજની ભક્તિને આભારી છે. ભગવાનની ભક્તિ કરતા હોય, ઘણા પૂનમો ભરતા હોય, વડતાલની પૂનમ ભરે, ડાકોરની ભરે, જેતલપુરની ભરે, કે પછી જેના જે સંપ્રદાયના ધામ કહેવાતા હોય મોટા, કોઈ શ્રીનાથજી જાય, પણ જો સાથે ધર્મ ન હોય તો એ ભક્તિ નકામી છે. પૂનમ ભરે પણ ખિસ્સામાં સિગારેટ અથવા તો બીડીના પાકીટ હોય, દર્શન કરવા જાય ખિસ્સામાંથી પાકીટ હેઠા પડે. વ્યસન છોડે નહીં, ભક્તિ કરે પણ સાથે દારૂ પીતા હોય, માંસ ખાતા હોય, અન્ય વ્યસનો હોય, તો ત્યાં સુધી એ ભક્તિ પણ આપણને યથાર્થ ફળ આપનારી થતી નથી. અરે આ બધા ભજનીકોના પ્રોગ્રામ જોયા હોય, રાતે આખી રાત ભજન ચાલે. એને 9-10 વાગે ચાલુ થાય તો પરોઢિયા સુધી ભજન કરે. પણ એક ભજન પૂરું થાય એટલે હોકો પહેલા પીતા, હોકાના ગડગડાટી બોલાવતા જાય, ચૂસ મારતા જાય. ચુંગી હોય, ચલમ હોય, ગાંજા હોય, ક્યાંક કસુંબા પાણી અફીણ ઘોડાતા હોય. અને અમુક કલાકારો તો એવા છે કે દારૂ પીધા પછી જ સ્ટેજ ઉપર આવે છે. ગાય બધા ભજન ઉપદેશના હોય, સરસ મજાની ભક્તિ રાતે કરાવે. ભક્તિ સંગીતનો પ્રોગ્રામ કરતા હોય, પાનબાઈના, દાસ સતારના ભજનો ગાય, પણ ચાલુ ભજને અને ઇન્ટરવલમાં વ્યસનનો નશો કરે છે. તો આ ધર્મ વગરની ભક્તિ કહેવાય. એક ભાઈએ ઇંગ્લેન્ડમાં સરસ મજાનો મોટો એક હોલ બનાવેલો પોતાના ઘરની અંદર. સંતો પધરામણી ગયા એટલે મકાનમાંથી આ એનો ટેમ્પલ રૂમ હતો, એની અંદર લઈ ગયો.
હિન્દુ હતો પોતે, કેટલાય ભગદેવોના સ્વરૂપો એના રૂમમાં પધરાવેલા. જે કોઈ સંતો આવે અને પોતાની ઘરે પધરામણી કરવા લઈ જાય અને આ રૂમ દેખાડે, એટલે સંતો પણ પોતાની પાસે હોય એ ભગવાનની મૂર્તિ એને આપે. એવી રીતે આખા રૂમમાં કેટલીય મૂર્તિઓ ગોઠવી દીધેલી. સ્વામી તો રાજી થઈ ગયા કે આવી ભક્તિ ઇંગ્લેન્ડમાં પહેલી વાર તમારી જોઈ, કે આટલા બધા દેવોને માટે સરસ મજાનો એક રૂમ બનાવીને તમે ભક્તિ કરો છો. અમે રાજી થઈ ગયા છે. બીજા બધા તો દારૂ પીએ અને માંસ ખાય છે, એના રવાડે ચડી ગયા છે. તમે ભગવાનના રવાડે ચડ્યા કહેતા ભગવાનની પાછળ પાગલ થયા અને તમારા ઉપર ખૂબ ખુશ થયા છીએ. ત્યાં તો પેલો કહે છે, સ્વામી અમે દારૂ પીએ છીએ અને માંસ તો ખાઈએ છીએ. સ્વામી કે અરે ભલા માણસ, આવું હોય? આપણે હિન્દુ થઈને આ બધું? ત્યારે કહે સ્વામી દારૂ પણ અમે ધરાવીને પીએ અને માંસ પણ ધરાવીને જમીએ છીએ. તમે આ સ્વામિનારાયણ ભગવાનનો ફોટો આપશો એટલે આજથી એને પણ ધરાવીશું. અમારા દેવોમાં ભેદભાવ નથી, બધા ભગવાનના માનીએ છીએ અને ધરાવ્યા વગર ખાતા પીતા નથી. સ્વામી કે આને શું મૂર્તિ આપે? જો ભક્તિ કરે પણ ધર્મ વગરની ભક્તિ. એક ભાઈ કે ભક્તિ બહુ સારી અમે કરીએ છીએ પણ માંસ તો ખાવા જોઈએ. પણ હું ગુરુવારે માંસ નથી ખાતો અને શ્રાવણ મહિનામાં ક્યારેય નહીં અડવાનું માંસને. તો શું ભાદરવામાં અને આસો મહિનામાં ખાય તો પુણ્ય થતું છે? એ કે બસ શ્રાવણમાં અને દર ગુરુવારે માંસ નહીં ખાવાનું, આવો મારો નિયમ છે. સિંગાપુરમાં એક સિંધુ હાઉસ છે, એમાં અદભુત હિન્દુઓનું મંદિર ત્યાં બનાવ્યું છે. જોઈને સંતો તો ખુશ થઈ ગયા કે આટલું સરસ મંદિર અહીંયા બનાવ્યું છે. પણ જ્યાં ત્યાં ગયા ત્યાં તો ઉપર મંદિર અને નીચે દારૂ માંસ ચાલે. કયું આ કેવું? તો કે મલ્ટીપર્પઝ ટેમ્પલ બનાવ્યું છે. નીચે વાળા નીચે અને ઉપર વાળા ઉપર જાય, જેને જે ભાવતું અહીંયા ફાવતું અહીંયા પહોંચી જાય છે. એક ભાઈએ વૈષ્ણવ હતા, ઘરમાં સરસ મજાનું રાધા કૃષ્ણ ટેમ્પલ બનાવેલું અમેરિકામાં, અને બાજુમાં જોયું તો કિંગ બાર રૂમ એટલે દારૂનો રૂમ. જાત જાતની બધી વિદેશી દારૂની બોટલો બધી અંદર કેબિનેટમાં ગોઠવી રાખેલી. સંતો કહે છે ભાઈ આવું કામ? ત્યારે કે અમુક માટે આ છે ને અમુક માટે આ છે. અમારે તો બધી જાતના માણસો આવે. આ તમે આવ્યા તો તમને મંદિરમાં લઈ ગયા, બીજા કોઈ આવે તો એને કિંગ બાર રૂમમાં લઈ જઈએ. સંતો કે તમે તો કે અમે બેયમાં, દૂધમાં દહીંમાં દારૂ પીએ અને ભગવાનની ભક્તિ કરીએ. તો વિદેશમાં તો આવું વધારે ચાલે છે. ભગવાનની ભક્તિ કરે પણ ધર્મ પાળે ને. ઇંગ્લેન્ડમાં એક જગ્યાએ સરસ મજાનું મોટું રાધા કૃષ્ણનું મંદિર બનાવેલું છે. એના ટ્રસ્ટીઓ બધા ભેગા થઈને આ ટેમ્પલ બાંધેલું, પણ બધા દારૂ માંસ ખાનારા. પછી પૂછ્યું કે આ મંદિર શું કામ બનાવ્યું? કારણ કે મંદિર ભક્તિ કરવા માટે બનાવ્યું છે, પણ દારૂ માંસ કોઈ છોડે નહીં. જો
એટલે તો લોકોને ટેવ પડી છે ને બધા કહે છે જો શું ભળીએ સ્વામિનારાયણમાં નિત્ય ઉઠીને નાવું, ભળીએ નહીં બફાકિયામાં કે દાંતણ વિનાનું ખાવું. આ સ્વામિનારાયણની ભક્તિ કરે અને નિયમ ધર્મ બહુ નડે. એટલે કહે છે કે આ સ્વામિનારાયણમાં ભળીએ તો સવારમાં ઉઠીને નાવું ધોવું પૂજા પાઠ ને આ ખવાય ને આ ન ખવાય, બહારનું ન ખવાય, આ ન પીવાય, કેટલા ધર્મ નિયમ નડે. એના કરતા બફાકિયામાં ભળી જાય, કઈ ચિંતા જ નહીં, સીધા ઉઠીને ચા પી લઈએ. આપણે તો મહેમાન આવ્યા હોય તો ઉઠીને બેઠા હોય તો પેલા પૂછીએ કે નાયા? ત્યારે કહે છે નાવાનું ક્યાં પૂછો, પેલા ચા નું તો પૂછો. એટલે અન્ય સંપ્રદાયોમાં તમે જો ભક્તિનું પ્રાધાન્ય હોય પણ ધર્મ દેખાય નહીં. તો ધર્મ વગરની ભક્તિ જીવના કલ્યાણનો હેતુ બની શકતી નથી. ધર્મ વગરની ભક્તિ તો રાવણે કરતો હતો, નહોતો કરતો. રાવણની ભક્તિ કઈ ઓછી હતી? શિવની પૂજા કરવા બેઠેલો 1000 કમળથી એને શિવ પૂજા કરવી આવો સંકલ્પ કર્યો. ઘરમાં જ મંદિર રાખતો મોટું શિવજીનું. અરે એવો બ્રાહ્મણ હતો, પોતે શિવની પ્રતિષ્ઠા કરાવવા જાતો. લ્યો, આટલો મોટો કર્મકાંડી હતો અને શિવ પૂજા કરવા બેઠો. કમળ ચડાવતા ચડાવતા 999 કમળ થયા. ગણતરીની ભૂલ થઈ હશે સેવકની, એક કમળ ઓછું થયું. હવે 1000 કમળથી પૂજા કરવાનો સંકલ્પ અને 1 કમળ ઘટ્યું. ઊભા થાય તો એ સંકલ્પ તૂટે. બાજુમાં તલવાર પડેલી, હાથમાં તલવાર લીધી અને શિવજીને કહે છે માથું છે એને શિર કમળ કહેવાય. લ્યો પ્રભુ, આ 1000 કમળ હું તમને ચડાવું છું. એમ કરીને તલવાર લઈને માથામાં ગરદન ઉપર મારવા ગયો. ત્યાં શિવજી પ્રગટ થયા છે અને હાથ પકડી લીધો. આવી ભક્તિ કરતો તો રાવણ. લ્યો, છતાં એને આપણે ભક્ત કહેતા નથી. કારણ કે રાવણ ભક્તિ તો કરતો હતો પણ પારકી નારીને ઉપાડી આવ્યો. તો ધર્મ નહોતો પાડતો એટલે એને આપણે ભક્ત કહ્યો નથી. હિરણ્યકશિપુ હતું, એને કઈ તપ ઓછા કરેલા? રાક્ષસોની ભક્તિ જોવો ને, ભગવાનના ભક્તો કરતા વિશેષ ચડિયાતી હતી. આપણે તો શું ભજન ભક્તિ કરીએ છીએ, એના તોલ તો કોઈની ભક્તિ તપ આવે નહીં. પણ એ બધા અસુર કહેવાનો. શું કામ? તો કે ભક્તિ કરીને પછી એનું ફળ તો એને સમાજને પીડવાનું જ હતું. ધર્મ પાળવાનું નહીં, પણ ધર્મી લોકોને, સજ્જનો, ગાય, બ્રાહ્મણ, પતિવ્રતાને દુઃખ દેવા માટેની ભક્તિ હતી. એટલે આપણે કોઈએ એને ભક્ત કહ્યા નથી. પણ એટલી ભક્તિ કરવા છતાં પણ આપણે એને અસુરની સંજ્ઞા આપી. એટલે ભગવાન કહે છે ભક્તિ કરવી તો ધર્મ સહિત કરવી. પણ ધર્મ સહિતની ભક્તિ કરે એટલે નિંદા કરનારા વધી જાય. જો બધાની ભેગી હારે હાર લોલ ભક્તિ કરતા હોય ને તો વાંધો ન આવે. નિયમ પાડવા માંડો ને તમે એટલે તરત કહે છે જોયો નવાઈ ન હવે. અમે શું ભગત નથી? અમે લસણ ડુંગળી ખાઈએ છીએ, મંદિરે જઈએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ. તું હવે નવાઈનો ભગત થઈ ગયો.
બહારનો નાસ્તો લઈ આવ્યા હોય, પછી ના પાડે ત્યારે કે લા હવે એવું ન હોય, બધું ખવાય. આપણા ગામમાં મંદિરના ટ્રસ્ટી છે એ નથી ખાતા. નવાઈનો આ ઝંડો લઈને પકડીને ઊભો થઈ ગયો છે તે ખાઈ લે સાનો માનો આ ખમણ લ્યો. ભક્તિ કરે પણ ધર્મ પાડે નહીં. મોટા ભાગે આજે તમે જુઓ ભક્તિ તો લગભગ બધામાં હશે, વધતા ઓછા પ્રમાણમાં. કોઈ ને કોઈ દેવી દેવતાને, ઈશ્વરોને, અવતારોને ભારત વર્ષનો માણસ માનતો જ હશે. નાસ્તિક તો કોક જ હોય. ઘણા એમ કે ને હું કોઈ નથી માનતો, એને ભીહ પડે ત્યારે એ કોક દેવી દેવતાની માનતા રાખતો હોય. નાળિયેર વધેરે, એના જાપ કરે, માળા ફેરવે, દર્શન કરવા જાય તો એ ભક્તિ જ છે એની. પણ ધર્મ નથી પાડતા એટલે એ ખરો ભક્ત કહેવાય નહીં. જો વૈષ્ણવવાદી સંપ્રદાયમાં તમે જુઓ ભક્તિનું પ્રાધાન્ય છે, પણ સાથે જે સનાતન ધર્મો છે ને એ ઓછા દેખાય છે. પણ એના લીધે શું થાય, સંપ્રદાયમાં જીવોના કલ્યાણનું પ્રમાણ ઘટી જાય. ધર્મ સહિતની જો ભક્તિ હોય તો જ જીવોના કલ્યાણ થાય છે. કેવળ ભક્તિ હોય પણ ધર્મ ન હોય તો કલ્યાણ છેટું રહી જાય છે. કદાચ તમે જગતની અંદર ભક્તનું બિરુદ ધારણ કરશો પણ ભગવાન ક્યારેય એમ કહેશે નહીં કે આ મારો ભક્ત છે. આખી દુનિયા કહેશે ભગત, પણ જ્યારે ભગવાન એમ કે આ ભક્ત છે, શાસ્ત્રોના વચન પ્રમાણે જ્યારે એ ભક્તિ કરતો હોય અને ધર્મ પાડતો હોય ત્યારે શાસ્ત્રના મતે એ ભક્ત કહેવાય, ભગવાનના મતે એને ભક્ત કહેવાય. એટલે ભગવાન કહે છે ધર્મ વગરની ભક્તિ કરે એ બધાય કલ્યાણના ભાગીદાર થતા નથી. અને અજ્ઞાની પુરુષોના નિંદાના ભય થકી ભગવાનની ભક્તિનો ત્યાગ ન કરવો. માણસને તમે જુઓ બીડી પીતો હોય અને કેટલાય લોકો કે તું બીડી છોડી દે, તમાકુ ખાતો હોય, ગુટકા, એને કંઈક લોકો વઢતા હોય, નિંદા કરતા હોય, અલ્યા તું સત્સંગી થઈને આ તમાકુ ખાય છે, બીડી પીવે છે, તને આ શોભે, દારૂ ન પીવાય, માંસ ન ખવાય. તો અજ્ઞાની નિંદાના ભય થકી એ શું કરશે, ભક્તિ છોડી દેશે પણ બીડી નહીં છોડે. લે ભક્તિ છોડી દેશે પણ ગુટકા, દારૂ, માંસ છોડશે નહીં. પણ મીરાબાઈને તમે જુઓ ભક્તિ છોડાવવા માટે રાણાએ કેટલું કર્યું. રાજપાટ છોડીને બધું ચાલી નીકળ્યા, વૃંદાવન ગયા, ત્યાંય શાંતિથી જીવવા ન દીધા. ફરતા ફરતા દ્વારિકા આવ્યા, ત્યાં પણ ઝેરના કટોરા ભરીને મોકલ્યા, સર્પનો કંડિયો મોકલ્યો મારી નાખવા માટે. છતાં મીરાજીએ ભગવાનની ભક્તિ છોડી નહીં. જો એમ ઉદયપુરમાં મહારાણી જમકુબાઈ બ્રાહ્મણ થકી સત્સંગ થયો, પણ મહારાણી હોવા છતાં ધર્મવાળી દ્રઢ ભક્તિ કરતા હો. હવે મારવાડમાં તો કોને સત્સંગ હોય કયો? રાજસ્થાનમાં બહુ ઓછાને સત્સંગ, એમાં તો મહારાણી સત્સંગ પાડે અને રાજા પાછા કુસંગી. આ સત્સંગી થયા નિયમ પાડવા માંડ્યા એટલે રાજાને આ ગમે નહીં. એટલે જમકુબાઈને કહે છે કે તું આ સત્સંગ છોડી દે, ભક્તિ છોડી દે.
જમકુબાઈ કહે છે, નહીં, હું તો ભગવાન ભજવાની છું, ધર્મ નિયમ પાળીશ. અવારનવાર આગ્રહ કરે કે તું રાણી થઈને આ બધું કરે એ બરાબર નહીં, તારે તો મારા ભેગું બધું જમવું પડે, લસણ ડુંગળી ખાવા પડે. રાણી કહે છે, એ મારા તો નિયમ છે, હું નહીં ખાઉં. એક દી રાજા ખીજાણો. જમકુબાઈને કહે છે, આવતીકાલે હું તને લસણ ડુંગળી ન ખવડાવું તો હું તારો ધણી નહીં. જમકુબાઈએ મનોમન વિચાર કર્યો કે જો તું મને લસણ ડુંગળી ખવડાવવાનો હોય તો હું આજથી જ તારી ઘરવાળી નહીં લે. રાતો રાત શેડો ફાડી નાખ્યો એની જોડે. મનમાં વિચાર કરે કે આ દુષ્ટ મને નક્કી આવતીકાલે મારો ધર્મ લોપ કરાવશે. રાતે પુરુષોના કપડા પહેર્યા, સાડીઓના સાંધા કર્યા, બારીમાંથી સાડીનું દોરડું કરી દોરડેથી મહેલમાંથી ઉતરીને, બહુ મોટો મહેલ છે ઉદયપુરનો, અંદર જોવા ગયા હોય ને ઉપલા માળે ચડી જાવ તો નીચે ઉતરવાની જગ્યા ન મળે, એટલો મહેલ છે મોટો. એક ગાઈડ જોઈએ ભેગો. હવે તો અડધા મહેલમાં તો હોટલ થઈ ગઈ છે, પણ એવડો મોટો મહેલ, એમાંથી બહાર નીકળવું ના તો રાણીને કેટલા ચોકીદારો બેઠા હોય ઠેક ઠેકાણે. ભાગવું કઈ રીતે? રાણીએ પુરુષના વસ્ત્રો પહેરી લીધા અને સાડી બાંધી અને દોરડેથી હેઠે ઉતર્યા, ગટર માર્ગેથી બહાર નીકળી ગયા. ગટર તો સીધી ગામની બહાર જ નીકળે. બહાર નીકળી અને રાતે માંડ્યા ચાલવા. હવે કોઈ દી જમીન ઉપર પગ નહીં મૂકેલો હોય, રાણી બિચારી કેટલું ચાલી શકે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા ચાલ્યા જાય છે. જો ચાલતા ચાલતા 8-10 કિલોમીટર હાલ્યા છે માંડ. ત્યાં તો હવાર થવા આવી. મોડી રાતે 1 વાગે ભાગ્યા હશે. અને આ બાજુ પછી તો પહેરેગીર હોય જગાડે ને, દાસીઓ આવીને રાણીનો જય બોલાવીને જગાડવા લાગી. ત્યાં તો પથારી ખાલી. વાત વહેતી થઈ કે રાણી સાહેબ નથી, રાણી સાહેબ નથી. રાજાને ખબર પડી કે રાણી ગુમ છે. ચારે બાજુ સેના તૈનાત કરીને મોકલી, જ્યાં હોય ત્યાંથી રાણીને પકડીને લઈ આવો. મારતા ઘોડે ચારે દિશાઓમાં, બધા જ રસ્તાઓમાં સેના.